નજદીકીઓમાં પણ દૂરીઓ હોવી જોઈએ, અને દૂરીઓ પણ એવી હોવી જોઈએ જે તમને નજદીકીઓ આપે. ઘણા લોકો એટલા અટેચ થઈ જાય, મને તો આના વગર ચાલશે જ નહીં, અને આ જો મારા જીવનમાં નહીં હોય તો હું જીવી જ નહીં શકું. અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પાછળ એ પણ સુસાઇડ કરી નાખે, એ પણ મરી જાય. તે લેવલની એની આસક્તિ, એ લેવલનું એનું અટેચમેન્ટ કે એના ડિટેચમેન્ટને સહી જ ન શકે. લૌકિકના અંદરનું અટેચમેન્ટ એ અલૌકિક અટેચમેન્ટ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. એકલું લૌકિકનું અટેચમેન્ટ હશે પણ સાથે અલૌકિકનું અગર અટેચમેન્ટ નહીં હોય તો એ લૌકિકનું અટેચમેન્ટ આજે નહીં તો કાલે તમને ડુબાડશે. પણ આપણું મન અગર ભગવાન સાથે અટેચ્ડ હશે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુની સેવા માટે છે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુના છે, મારી પત્ની એ મારી પ્રભુની છે, મારો દીકરો એ મારા પ્રભુનો છે, મારું પરિવાર એ પ્રભુનું છે, મારા મિત્રો પ્રભુના છે. દરેક સંબંધને જ્યારે પરમાત્માથી અટેચ કરીને જ્યારે આપણે એનું દર્શન કરીશું તો એ લૌકિક સંબંધમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે તો મનમાં નિશ્ચિત રૂપે કષ્ટ થશે, દુઃખ થશે, અશાંતિ થશે. પણ કારણ કે ભગવાન સાથેનું અટેચમેન્ટ ઓલરેડી છે, એ ડિટેચમેન્ટને ભગવાનના અટેચમેન્ટથી એ સ્વીકારી શકશે. શાશ્વત સાથેનું અટેચમેન્ટ હશે. નાશવંતમાં કેટલા પણ ડિટેચમેન્ટ આવશે એને સ્વીકાર કરવાની એ શક્તિ ઊભી થશે. વરસાદ પડતો હોય ને તમે રેનકોટ પહેરો, એ વરસાદનું પાણી તમને સ્પર્શી શકતું નથી કારણ કે તમે રેનકોટ પહેરેલું છે. એ રેનકોટ એટલે એ ભક્તિનું કોટિંગ છે, જેના જીવનના અંદર ભગવાનના અટેચમેન્ટ સ્વરૂપ ભક્તિનું કોટિંગ છે. એ સંસારના વરસાદના વચ્ચે સંસારમાં રહીને સંસારના કર્તવ્યોનું પાલન કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ભક્તિ રૂપી રેનકોટને પહેરીને એ સંસારમાં એ વરસાદને પણ માણી શકે છે. છતાંય એ સંસારમાં અટેચ ન થઈને, એમાંથી ડિટેચ થઈને ભગવાનથી અટેચ બનીને એ પોતાના જીવનનું ઉદ્ધાર અને કલ્યાણ કરી શકે છે. આ જ ભક્તિની એક બ્યુટી છે. સંસારના વ્યવહારોનું પાલન કરતા કરતા ભગવાનની ભક્તિના માધ્યમથી, એ રેનકોટના માધ્યમથી વરસાદમાં રહીને પણ એ ભીંજાતો નથી. અને એકવાર ભગવાનમાં મન લાગી જશે પછી લૌકિક વ્યવહાર એ કેવલ માત્ર એક ઔપચારિકતા થઈ જશે, એક ફોર્માલિટી થઈ જશે. કારણ કે એનો આત્મા એનલાઇટન થઈ ગયું છે. પછી એને લૌકિક વિષયમાં ઠીક છે, જવું પડે જાય, કોઈકના સુખ માટે જશે. શરૂઆતના અંદર રાઈડોમાં જવામાં લોકોને બહુ મજા આવે. અહીંયા ઇમેજિકામાં ગયા હશે, એસએલ વર્લ્ડમાં ગયા હશે, એક બે વાર તમે જઈ આવો અને પછી બહુ તમને એટલો બધો જવાનો ઉત્સાહ ના રહે. ઠીક છે, એક બે વાર તમે રાઈડોમાં જઈ આવ્યા, જોઈ લીધું, પછી કોઈ મિત્ર આવ્યા હોય, મિત્ર સાથે તમે ગયા, તો તમારો ઉદ્દેશ્ય પોતે માણવાનો નથી. મિત્ર આવ્યા એને લઈને ગયા, છોકરાઓ માટે ગયા, બાળકોના એન્જોયમેન્ટ માટે ગયા. એમાં તમે બહુ એન્જોય કરતા ના હો, પણ બાળકો એન્જોય કરે એ જોઈને તમે એન્જોય કરતા હો. એ બાળકો માટે રાઇડ્સમાં ગયા, તમારી રુચિ એમાં ક્ષીણ થઈ ગઈ. જેમ જેમ તમારા જીવનમાં તમારું મન અલૌકિક વિષયોમાં લાગતું જશે, ઈશ્વરના વિષયોમાં લાગતું જશે, અને જેમ જેમ તમને જ્ઞાન થતું જશે, તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, અને જેમ જેમ તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, જીવનના અંદર મોટી વસ્તુ નાની બનતી જશે, અને અજ્ઞાન વધશે તો નાની વસ્તુ મોટી બનતી જશે. જ્ઞાન વધે એટલે મોટા ઇન્સિડન્ટ્સ નાના બની જાય. ઇટ બીકમ્સ અ પીનટ ફોર યુ. હવાઈ જહાજમાંથી આપણે જ્યારે ભૂતલ પર જોઈએ અને નાની નાની ગાડીઓ ચાલતી હોય ત્યારે હવાઈ જહાજ ઉપરથી એ ગાડીઓ ઘણીવાર દેખાતી ના હોય, અને દેખાય કદાચ ટેક ઓફ વખતે તો નાની નાની દેખાય. અને એ જ તમે નીચે હો
અને એ ગાડીને જુઓ તો એ ગાડી તમને મોટી દેખાય. એમ ભક્તિમાં જ્યારે વ્યક્તિ ઉન્નત બને છે અને જેમ જેમ એના જીવનમાં એક જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, એની દૃષ્ટિ મોટી બનતી જાય છે, મોટા ઇન્સિડન્ટ એના માટે પીનટ જેવા થઈ જાય છે. તરત એને સ્વીકારી લે છે, તરત એને એક્સેપ્ટ કરી લે છે, એને પોઝિટિવ દ્રષ્ટિકોણથી જોઈ લે છે. પણ અજ્ઞાન વધશે, નાના ઇન્સિડન્ટ મોટા થઈ જશે. આમ ચાલતું ફરતું કોઈ આપણને સ્માઇલ નહીં આપે ને તોય આપણને ખોટું લાગી જાય. જો ને પેલા મને સ્માઇલ નહીં આપી તો તું કઈ તોપ છે, નહીં આપી તો નહીં આપી. પણ આપણે એવું એક્સપેક્ટ કરવાની જરૂર શું છે કે પેલો મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે? એ સ્માઇલ આપે કે ના આપે, સુખી થવું એ મારો નેચર છે. સ્માઇલ આપવી જ જોઈએ. આ જ અશાંતિનું કારણ છે, આ જ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા વધશે, નાની વસ્તુ મોટી થશે. જ્ઞાન વધશે, મોટી વસ્તુ. નાની નાની વસ્તુના બહુ ઇશ્યુ નહીં બનાવવા. નાની નાની વસ્તુને ધ્યાન આપવું, નાની નાની ભૂલો પર ધ્યાન આપવું. ઘણા લોકો એટલું લાંબુ લાંબુ ચલાવે, ઝઘડો એટલો લાંબો લાંબો ચલાવે. પતિ પત્નીને એકબીજાથી ખોટું લાગે એટલે પછી જમવાનું બંધ. એક દાડો ના જમે, 2 દાડા ના જમે, 3 દાડા ના જમે, 4 દાડા ના જમે, પણ 5મા દાડા જમવું પડે છે. તો હું લેવા 4 દાડા બગાડ્યા? એના કારણે 24 કલાકમાં જ જો એ ઝઘડો પૂરો કરી નાખ્યો હોત, જે સોરી બોલીને કે એક્સેપ્ટ કરીને કે ફરગીવ કરીને કે વોટેવર, જે 5 દાડા પછી આપણે નોર્મલ થવાનું છે એ આપણે 1 દાડામાં કેમ ન થઈ જઈએ? પછી એને લાંબુ સ્ટ્રેચ કરવું, લાંબુ ખેંચવું. હવે એ લાંબા ખેંચવામાં સેટિસ્ફેક્શન કોને મળે છે? તમને નથી મળતું, તમારા ઈગોને મળે છે. તમારા ઈગોને થયું જોયું 5 દાડા હું જમી નહીં, પણ એમાં તને શું મળ્યું? નહીં જમીને. નહીં જમીને પ્રાપ્તિ શું થઈ? કશું ના. આપણા ઈગોને સેટિસ્ફેક્શન મળ્યું. ઊંચું મૂકો ભાઈ. એક ભાઈ મારી આ વાત પરથી એને એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે જ્યારે જ્યારે એના પત્ની સાથે ઝઘડા થાય એટલે એને વિચાર કર્યો કે આપણે સોરી બોલવામાં શું જાય છે. એટલે પછી જ્યારે જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે, સોરી બોલે. 10 વાર સોરી બોલ્યા. પછી મારા પાસે આવીને મને કે જે હું 10 વાર સોરી બોલ્યો, પેલી 1 વાર સોરી બોલવાની પહેલ કરતી જ નથી. દર વખતે મારે જ કરવાનું. તો મેં કીધું તું સોરી ગણ કેમ કરે છે? આ ગણતરી કરી એટલે પાછી એક્સપેક્ટેશન આવી, અને એક્સપેક્ટેશન આવી એટલે પાછા બંધાયા, અને બંધાયા એટલે પાછી અશાંતિ. Whenever you are making a conflict with your life, the bandhan creates, and whenever the bandhan creates, it is going to give you pain. બહુ ઊંડો આપણે વિચાર કરીશું તો આપણા જ પોતાના મનની જે આગ્રહ વૃત્તિ છે એ આપણને અશાંતિ આપે છે. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, આ જકાર એ જ અશાંતિનું સૌથી મોટું કારણ. બહુ ઊંડો વિચાર કરશો તો આપણને અશાંતિ ક્યાંથી મળે છે? We all want to be happy in our life, but the main source of ashanti, unhappiness, is coming from our own agrah vritti. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, અને અગર એ નહીં થાય તો આઈ વિલ બી અનહેપી. તો અનહેપીનેસના પ્રિન્સિપલને પહેલાથી જ આપણે આપણા મનમાં એ પ્રોગ્રામને સ્ટોર કરીને રાખેલું છે. એટલે એ ઇન્સિડન્ટ આપણા સામે પ્રગટ થાય છે અને અનહેપીનેસ આપણા અંદરથી પોપઅપ થાય છે. અનહેપીનેસ બહારથી નથી આવતી, આપણા અંદર જ સમાયેલી છે. તો ક્વેશ્ચન થાય, આગ્રહવૃત્તિ રાખવી કે નહીં રાખવી? અગર આગ્રહવૃત્તિ ન રાખીએ તો ડિસિપ્લિન જ ન રહે. ડિસિપ્લિન કેવી રીતે રાખવું? સ્કૂલમાં આગ્રહ વૃત્તિ રાખવામાં આવી કે બધા સ્ટુડન્ટ્સે સવારે 7 વાગે આવી જવું. આગ્રહ વૃત્તિ છે તો ડિસિપ્લિન આવ્યું.
તો બધા 7 વાગે આવશે. હવે આગ્રહ વૃત્તિ રાખો જ નહીં તો ડિસિપ્લિન કેવી રીતે આવશે? તો ત્યાં કહેવામાં આવ્યું આગ્રહ વૃત્તિ ચોક્કસ રાખવી, છેક સુધી રાખવી, છેક સુધી ડિસિપ્લિન રાખવું. પણ ક્યાંક કોઈ સરકમસ્ટન્સથી તમારી અગર ઈચ્છા પૂરી થતી નથી તો એ વખતે તમારા માઇન્ડમાં એ એજ્યુકેશન હોવું જોઈએ, એ તમારા અંદરની એ સિસ્ટમ એવી કામ કરવી જોઈએ કે તમારા પાસે અગર પ્લાન એ વર્ક થતું નથી તો દેર શુડ બી પ્લાન બી એન્ડ દેર શુડ બી પ્લાન સી. આપણે શ્વાસ ન લઈ શકીએ તો ઓક્સિજન માસ્કનો પ્લાન બી છે, અને એમાંય શ્વાસ લેવાનું ન ફાવે તો વેન્ટિલેટરનો પ્લાન સી છે. પણ વેન્ટિલેટર પણ અગર જતું રહે તો પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એમ આપણા મનનું મૃત્યુ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. there has to be a plan B and there has to be a plan C with us. છેક સુધી પુરુષાર્થ કરવાનો છે, પણ છતાંય પુરુષાર્થ અગર આપણો સફળ નથી થતો તો પછી શું? તો ત્યાં પ્લાન બી કામ કરે છે. અને વલ્લભાધીશ મહાપ્રભુજીએ બહુ સુંદર સિદ્ધાંત આપ્યો કે આપણા મન અને બુદ્ધિના અંદર વિવેક હોવો જોઈએ. અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા આપી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. હરિ બધે જ છે, બધું હરિનું જ છે. હરિ બધે છે, બધું હરિનું જ છે, અને એ એની ઈચ્છાથી બધું કરશે. આ વિશ્વાસ, આ સ્વીકાર કરવામાં બહુ કામ લાગે છે. છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ અસફળતા મળી તો મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો નિજેચ્છાત કરીષ્યતિ. પછી જેવી હરિની ઈચ્છા. પુરુષાર્થ છેક સુધી છે. અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જ્યારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે છે. એક બેનને મેં પૂછ્યું, તમે ઠાકોરજીની સેવા કરો છો? મને કે ના, નિજેચ્છાત કરીષ્યતિ. મેં કીધું એટલે? એ ઈચ્છા કરશે ને ત્યારે કરશું. લે, એટલે એનો અર્થ કે પુરુષાર્થ જ નહીં કરવાનો. નિજેચ્છાત કરીષ્યતિનો અર્થ એ નથી કે પુરુષાર્થ નહીં કરવાનો, એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આમ્રના પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આ આંબાનો એ ફળ તૂટે અને મને મળે. પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા કે એને નથી તોડી શકતા તો એમાં નિજેચ્છાત કરીષ્યતિ માનવું, પણ છેક સુધી પુરુષાર્થ કરવાનો છે. યાદ રખના, પુષ્ટિ માર્ગ में पुरुषार्थ को महत्व दिया है. नहीं तो आ तो लोग बता के आ तो બધું કૃપા 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 કૃપા. એ કૃપા કરશે ત્યારે થશે, એ ઈચ્છશે ત્યારે થશે. તો તમારે કંઈ કરવાનું જ નથી, એટલે તમારે બેઠા જ રહેવાનું છે. पुरुषार्थ करना है, अंत तक करना है, और फिर भी सफलता नहीं मिलती. निजेच्छातः કરીષ્યતિ. કેવો સુંદર વિવેક આપ્યો છે મહાપ્રભુજીએ કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો, કયા વિચારો આપશો, કઈ રીતે એને ટેકલ કરશો, કઈ રીતે તમારા મનનું આયોજન કરશો. કેવી સમજ શક્તિ ઊભી કરશો. ઘણીવાર એવું બનતું હોય તો પહેલો વિવેક. વિવેકસ્તુ હરિ સર્વમ. હરિ બધે છે, બધું હરિનું જ છે અને બધું હરિ કરે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા. બીજો વિવેક નિજેચ્છાત કરીષ્યતિ. અને ત્રીજો વિવેક પ્રાર્થિતે વા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા. ભગવાન સામે પ્રાર્થના નહીં કરવી. આ માંગણીનો જે માર્ગ છે ને એ બહુ નકામો માર્ગ છે. માંગણીના માર્ગના અંદર તમને અસંતુષ્ટિ જ મળશે, ક્યારે સંતુષ્ટિ નહીં મળે. છોકરો નાનો હતો, ભગવાન પાસે માંગે, ભગવાન
મને સ્કૂલમાં પાસ કર, સ્કૂલમાં પાસ થયો, મોટો થયો ભગવાન મને કોલેજમાં પાસ કર, કોલેજમાં પાસ થયો, હજી મોટો થયો ભગવાન હવે મને લગ્ન કરાઈ આપે, લગ્ન થઈ ગયા, હજી મોટો થયો ભગવાન હવે સંતાન તો એને સંતાન મળી, હજી મોટો થયો આ છોકરાઓ સારું ભણીને પરવારે, એ લોકો છોકરાઓ સારી ભણીને પરવારે, હવે ભગવાન આના લગ્ન પ્લીઝ લગ્ન, હવે ભગવાન આના વ્યાજ, હવે ભગવાન મારી હેલ્થ થોડી સારી રહે, હેલ્થ સારી, હવે ભગવાન કે બોલ શું જોઈએ તને? બસ ભગવાન આ રીતે છે ને તંદુરસ્તીમાં જ મને ઉપાડી લે, મારે રીબાવું નથી, મને બેડ રેસ્ટ જોઈતો નથી, મારે આમ પેલું નળીઓથી પેટમાં ભોજન કરવું પડે આ બધી વ્યવસ્થાઓ જોઈતી નથી, હવે આ તંદુરસ્તીમાં જ તું મને ઉપાડી લે. પાછું બંધન આવ્યું. જ્યાં તમે બંધન નાખ્યું કે મને ભગવાન આવું જોઈએ છે, મારી આવી ઈચ્છા છે, ત્યાં જ તમે અશાંતિને નોતરો છો. એના કરતા તમારા જાતને એવું કહો, ભગવાન મને જે સ્થિતિમાં રાખે, ભગવાન મને જે આપે, ભગવાન મને જેવી રીતે રાખે, અરે કદાચ મારે રીબાવાનું પણ હશે તો એ રીબાવાનું પણ મને મંજૂર છે, અને તંદુરસ્તીમાં વિદાય લેવાની હશે તો એ તંદુરસ્તીની વિદાય પણ મને મંજૂર છે. હરી કરે સો ખરીનો સિદ્ધાંત જેના જીવનમાં છે એ બંને પરિસ્થિતિઓનું સ્વાગત કરી શકે છે. પણ જ્યાં તમે એવું મનમાં નક્કી કર્યું કે આ મને નથી જોઈતું અને આ જોઈએ છે, એટલે બંધાયા. અને આ બંધન જ અશાંતિનું સૌથી મોટું કારણ છે. ડોન્ટ કોન્ફ્લિક્ટ વિથ યોર લાઈફ. યુ ઓલવેઝ કોન્ફ્લિક્ટ when you are creating a concept, I want this, and if you don't get it, then you become unhappy. I want this નો કોન્સેપ્ટ રાખજો, પણ એ ન મળે તો પ્લાન બી ને પ્લાન સી રાખજો. ત્યાં વિવેક બુદ્ધિથી નિજે છાત કરીશ. આજે ઘણા લોકો ડિપ્રેસ થઈ જાય છે, ડિપ્રેશનમાં ખોટું પગલું ભરી દે છે. અને મારા હિસાબે ડિપ્રેશનની પરિભાષા શું? મનનું મૃત્યુ, એનું જ નામ ડિપ્રેશન છે. મન વ્યક્તિનું મરી જાય. ત્રણ લૌકિક વિવેક છે. પહેલો લૌકિક વિવેક કયો? એક્સેપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ત્રીજું, એડજસ્ટિંગ યોરસેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ ત્રણ લૌકિક વિવેક છે. પહેલું, એક્સેપ્ટિંગ ધ નેચર. જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. આપણે બધા દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં, આના સ્વભાવમાં પરિવર્તન આવે, અને ક્યારેય આવતું નથી, એટલે આપણું મન અશાંત થાય છે. પણ when you accept the individual as it is, આમાં કઈ જ પરિવર્તન આવવાનો નથી, આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે, ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે. પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ? પાગલ છે તો પાગલ છે, ફૂલ સ્ટોપ. એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય, 1-2 વાર 5 વાર 10 વાર ગુસ્સો કરે, પછી સ્વીકારી લો. તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે. જેટલા પ્રશ્ન પૂછશો અશાંતિ વધશે. એના કરતા તમારા જાતને કહો આ ગુસ્સા વાળો છે, ફૂલ સ્ટોપ, સ્વીકાર, એક્સેપ્ટ. અને એકવાર સ્વીકારી લીધું ને પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે. આહ, કેવી સરસ એની આંખો છે, લાલ લાલ, વાહ, ગુસ્સા કરને કી ક્યા અદા હૈ, વાહ, ગુસ્સા ભી એસા હોના ચાહીએ. એ ગુસ્સાને તમે એકવાર સ્વીકારી લો ને. દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ. એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય. ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય, એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય. પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું નડ્યા કરશે, નડ્યા કરશે, નડ્યા કરશે. અને આ દુનિયામાં ઇનડાઇજેશન જેવો રોગ એ બીજો કોઈ રોગ નથી. પેટ બગડે તો આખું શરીર બગડે, એમ મન બગડે તો આખું જીવન બગડે. એ મનને બગાડતા નહીં કોઈકના સ્વભાવથી. સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ.
Digest the nature of an individual, because you cannot change the nature of an individual. What it is as it is. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડા પહેરીએ છીએ, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ. આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ, પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે ના. ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं, उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है. एक्सेप्टिंग, અંડરસ્ટેન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ, આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર, આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે. એ ક્યારે પણ દુખી થતો નથી, કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણો છે. હવે આપણે આનું ઊંધું કરીએ છીએ, આપણે એક્સેપ્ટ જ કરતા નથી, આનું ઉલટું પ્રશ્ન કર્યા કરીએ, કેમ આવો, અને પછી પાછી મુદત પાડીએ. આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં, એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે. એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય, ક્યારે બદલાય. એ નહીં બદલાય. You have to use to it. And we have this tendency to get ourselves used to it, but we don't want to. અમારા વંદનાબેન અહીંયા બેઠા છે, ચૂના ભટ્ટીમાં રહે છે. એ સુઈ ગયા હતા, હમણાં જાગ્યા, નામ લીધું એટલે. એ શાંતિથી બેઠેલા, એ ચૂના ભટ્ટીમાં રહે છે. અને તમારા ઘરના બાજુમાંથી ટ્રેન બહુ જાય ને, રેલવે સ્ટેશનના પાસે છે ને. બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો, મને યાદ છે. એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય, એટલી બધી ટ્રેનો આમ હોર્ન વગાડતી જાય. એકવાર એમના ત્યાં સૂતો તો મને આખી રાત ઊંઘ નથી આવી. 15-20 વર્ષ પહેલાની વાત છે. એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં. એ મને યાદ છે કે એમના ઘરે ઊંઘ્યો નહોતો. પણ હવે એમને તમે પૂછો ને, તમને ઊંઘ આવે છે? હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે. હવે એની આદત પડી ગઈ કે ટ્રેનના હોર્નની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે, કારણ કે હવે એને સ્વીકારતા ગયા. જે છે આજ છે, જે છે આજ છે, જે છે આજ છે. આના સાથે જ રહેવું પડશે, આના સાથે જ જીવવું પડશે. આ જ જીવન છે, અહીંયા જ જીવન છે. ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી. એક્સેપ્ટ, એડજસ્ટ, અન્ડરસ્ટેન્ડ. અને પછી કેવું મન માની જાય છે, પછી એ હોર્ન આપણને અખરતું નથી. જ્યાં ત્રણ સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા, પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો. એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો. મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ. સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે મેં એને જવાબ આપ્યો, ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं. क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं. एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले. अरे समुद्र, अगर समुद्र है तो लहरें आएंगी ही. एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले. अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं. पतझड़ का भी कभी सामना करना पड़ता है. એ વાવાઝોડાનો એ સામનો કરવો પડે. એકવાર એક પેલા ઘાસના ફૂલને થયું, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા. એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી, ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે. એના કરતા આપણે સુરક્ષિત છીએ. વરસાદ આવે તો એ સુરક્ષિત, વાવાઝોડું આવે તો એ સુરક્ષિત.
આપણને કંઈ અડે નહીં, આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે. वो घास के फूल को लगा, अरे ये तो कोई जीवन है. ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે. ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું. બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી. બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી. બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ. તને જોઈએ જ શું? બહુ તડકો, બહુ તડકો. ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે. ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયો. અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો, કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો. એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી. અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી, ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં, કઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો, ખોટો તું હેરાન થયો. ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ, એકવાર તું આ એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કઈ અલગ છે. અરે बिखरना तो सबको है, मरना तो सबको है, लेकिन मैं जी कर मरा हूं. समस्या बिना का जीवन क्या जीवन है, संघर्ष बिना का जीवन क्या जीवन है. एक बार गुलाब के फूल बनकर तो देखो, जी कर तो देखो, संघर्ष भी हमारे लिए सहज बन जाएंगे. શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.